નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે બુલેટિનની શરૂઆત કરીશું સૌથી મહત્વના સમાચાર। ગુજરાત ફર્સ્ટનું બજાર વાગ્યું મહત્વના સમાચાર પર નજર કરીએ। એસસી એસટીના અનામતમાં અનામત અંગે સૌથી મોટા સમાચાર। ભાજપ સાંસદ વિનોદ ચાવડાનું અનામત અંગે નિવેદન સામે આવ્યું। એસસી એસટીમાં અનામત ફેરફાર કરવાની કોઈ યોજના નથી, વિનોદ ચાવડાએ કહ્યું। ભાજપના એસસી અને એસટીના તમામ સાંસદોએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી અને અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુદ્દે વડાપ્રધાન સાથે પણ ચર્ચા કરી। કેન્દ્રની ફેરફાર અંગે કોઈ વિચારણા ન હોવાની વડાપ્રધાનની સ્પષ્ટતા। આ સુપ્રીમનું માત્ર સૂચન છે, અમલવારીની કોઈ વિચારણા નથી, વિનોદ ચાવડાએ કહ્યું। અનામત દૂર કરાશે તેવો કોંગ્રેસ ખોટો ભ્રમ ફેલાવે છે, વિનોદ ચાવડાએ કહ્યું। આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા। લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે, ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય, કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય, આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી। એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે એક રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા। આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી। અને આ મુદ્દે વધુ વિગતો મેળવીશું। આપણી સાથે સહયોગી વિજય દેસાઈ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિજય, એસસી એસટી પેટા અનામત જે પેટા વર્ગીકરણ છે તેના મુદ્દે માત્ર સૂચન છે, અમલવારીની કોઈ વિચારણા નથી, વધુ વિગતો જણાવશો। બિલકુલ, 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, 7 જજની જે બંધારણીય બેન્ચ હતી તેમાં 6-1થી જે આવેલો ચુકાદો કે એસસી એસટીની અંદર અનામતની અંદર અનામત એટલે કે કોટાની અંદર કોટા આપવા અંગે રાજ્ય સરકારો બંધારણીય રીતે નિર્ણય લઈ શકે છે। રાજ્ય સરકારોને અપાયેલા નિર્ણય અંગેની જાણકારી બાદથી જ દેશભરની અંદર આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો, કારણ કે તેની અંદર સ્પષ્ટતા હતી કે કોઈપણ જે એસસી એસટીની અંદર જે અનામત ધરાવતા જે વર્ગો છે, જે જાતિઓ છે, તે જાતિઓની અંદર એવું લાગે છે કે કોઈ જાતિને હજી સુધી આનો પૂર્ણ લાભ મળ્યો નથી, તો તેવી જાતિઓ અંગે રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણય લઈ શકે છે। પરંતુ સુપ્રીમ કોર્ટે કેટલાક એક પ્રકારે નિયંત્રણ પણ રાખેલા હતા કે રાજ્ય સરકાર આની અંદર કોઈપણ રીતે પોતાની મનમાની કરી શકશે નહીં, આના માટે સંપૂર્ણ એક આંકડાકીય આધાર પણ રજૂ કરવાનો રહેશે। જોકે આ જે નિર્ણય આવ્યો ત્યારબાદથી જ દેશભરની અંદર એક ચર્ચા જામી હતી કે અનામતને લઈને વિપક્ષ પણ આને લઈને વર્તમાન જે સરકાર છે, કેન્દ્ર સરકાર, તેના સામે પલટવાર કરી રહી હતી કે સરકાર અનામત ખતમ કરવા માંગે છે। જોકે તેને લઈને જે રાજકીય માહોલ જામ્યો, કેટલાક જે બહુજન સમાજના જે સંગઠનો છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં જે એક પ્રકારે ટ્રેન્ડ થયું કે 21 ઓગસ્ટે આ મુદ્દે ભારત બંધનું એલાન કરાયું છે। જોકે તેની અંદર હવે સત્તાવાર રીતે કેટલાક જે સંગઠનો એ જોડાયા પણ છે। જોકે એ પહેલા જ કોઈ રાજકીય માહોલ ઊભો થાય, અનામતને લઈને ફરીથી દેશની અંદર કોઈ મુદ્દો ઊભો થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે। ભારતીય જનતા પાર્ટીમાંથી જે એસસી એસટી સમુદાયમાંથી ચૂંટાયેલા જે સાંસદો છે લોકસભા અને રાજ્યસભાના, તેમને અત્યારે વડાપ્રધાન મોદીને મળીને એક મેમોરેન્ડમ આપ્યું છે અને તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે જે આ ચુકાદો આપ્યો છે તેની અમલવારી સમાજમાં ન કરવામાં આવે। જોકે બીજી તરફ વડાપ્રધાને પણ આશ્વસ્ત કર્યા હોવાની વાત છે તે સાંસદ વિનોદ ચાવડાએ આપી છે। તેમણે કહ્યું છે કે આ માત્ર વિપક્ષ પોતાની એટલે કે કોંગ્રેસ પોતાની રાજનીતિ માટે જે ભ્રમ ફેલાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અનામત નાબૂદ કરશે, પરંતુ એવું કશું જ નથી।
અમને જે પ્રકારે આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે આ માત્ર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય છે, તેની ભારતીય જનતા પાર્ટી શાસિત કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અમલવારી કરવાના મૂડમાં નથી. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ સહિતની જે રાજકીય પાર્ટીઓ છે તે પોતે આ મુદ્દાને લઈને હવે રાજકીય રીતે માહોલ ગરમ થાય તે પ્રકારના સતત પ્રયાસો અને બેઠકો પણ કરી રહી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ અનામતને લઈને જે ઉડતી આંધી છે તે આ સ્ટેન્ડ ભારતીય જનતા પાર્ટીનું ક્લિયર થયા બાદ શમે છે કે પછી હવે જી, વિપક્ષ આના મુદ્દે આક્રમક રાજનીતિ કરે છે. જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.